જય શ્રી કૃષ્ણ. શ્રી ગુસાઈજી પ્રભુચરણનો પ્રાકટ્ય ઉત્સવ નજીક આવતો હોય આજે આપણે ગુસાઈજી વિશે સત્સંગ કરીશું. શ્રી ગુસાઈજીને દરરોજ એક જીવને શરણે લેતા હતા, તેમને એવો નિયમ હતો. આજે ગુસાઈજીએ હંસ અને હંસલી પર કૃપા કરી છે અને તેમને નામ નિવેદન કરાવ્યું છે. હવે હંસ અને હંસલીને નામ નિવેદન થઈ ગયું તો બંને ખૂબ જ ખુશ છે અને કહે છે કે ગુસાઈજીએ આપણી ઉપર કેટલી મોટી કૃપા કરી. અને બંને વચ્ચે વાતો થાય છે કે હવે આપણને નામ નિવેદન થઈ ગયું તો આપણે કંઈક કરવું જોઈએ, આપણે સેવા કરવી જોઈએ. તો હંસ કહે છે કે આ દેહથી તો આપણે શું સેવા કરી શકીએ, આપણે તો પશુ યોનિમાં છીએ, તો આપણે શું સેવા કરી શકીશું. ત્યારે હંસલી કહે છે કે જો આપણે સેવા કરવી જ હોય તો કોઈ પણ દેહથી આ સેવા થઈ શકે અને આપણે કોઈ સંકલ્પ કરવો જોઈએ. તો એમને એવું વિચાર્યું અને કંઈ સંકલ્પ કર્યો. શું કર્યું કે ગામની બહાર જ્યાં તળાવ હતું ત્યાં તેમણે માળો બાંધ્યો અને માળો બાંધી અને ત્યાં તળાવ પાસે રહેવા લાગ્યા. અને જે વૈષ્ણવ ત્યાં સેવા માટે આવે, અપરસ કરે અને જ્યારે અપરસ કરીને બહાર નીકળે ત્યારે એની જે ચરણરજ પડે એ ચરણરજમાં આ હંસ અને હંસલી બંને આળોટતા હતા. તેઓ તેનામાં દીનતા ભાવ એટલે કે દૈન્ય ભાવ એવો સિદ્ધ થઈ ગયો હતો અને આ રીતે ચરણરજમાં આળોટતા હતા. દરરોજ કોઈ પણ વૈષ્ણવ આવે, અપરસ કરે અને એની ચરણરજમાં બંને આળોટતા હતા. હવે બન્યું એવું કે ત્યાં એક પારધી આવ્યો. હવે પારધીનું કામ તો શું હતું કે એમને મારી નાખવા. એટલે એ તો લાગ જોતો હતો કે હું આ બંને હંસ અને હંસલીને ક્યારે એવું કરું કે બંનેને મારી નાખવું, એને મારવા માટે તત્પર રહેતો હતો. ખૂબ કોશિશ કરે દરરોજ, પરંતુ હંસ અને હંસલી હાથમાં જ ના આવે. હવે દરરોજ જોતો હતો કે જે વૈષ્ણવ અહીંયા આવે છે, ધોતી બંડી પહેરીને આવે છે, અપરસ કરે છે અને એના પગમાં એ ચરણરજમાં એ આળોટે છે. તો જે બધું એ રોજ જોતો હતો તો પારધીને હવે આજે એવું થયું કે હું પણ કંઈક એવું કરું. એ પણ ડૂબકી લગાવી અપરસ કરી અને બધા વૈષ્ણવની જેમ એને પણ આ જે વૈષ્ણવી વેશ હતો એ ધારણ કર્યો અને બહાર નીકળ્યો. તો હવે આ પારધીને જે વૈષ્ણવના વેશમાં આવેલી જોયો તો બંને હંસ હંસલીને વાત કરે છે કે જો આ તો પારધીએ વૈષ્ણવી વેશ પહેર્યો છે. તો હંસલી શું કહે છે કે ભલે એ પારધી છે, પરંતુ આપણો જે નિયમ છે કે જે વૈષ્ણવ અહીંયા વપરસ કરીને આવે એની ચરણરજમાં આપણે આળોટવાનું, એટલે આપણે એ પારધી છે એવું નહીં જોઈએ, પરંતુ એ વૈષ્ણવી વેશમાં આવેલો છે એવું જોઈશું. અને આ રીતે જ્યારે પારધી ત્યાં વૈષ્ણવી વેશ પહેરીને આવ્યો ત્યારે તેની ચરણરજમાં બંને આળોટવા લાગ્યા. અને જ્યારે એ ચરણરજમાં આળોટવા લાગ્યા ત્યારે પારધી તો ખુશ થઈ ગયો કે હવે હું તેમને પકડી લઈશ અને તેમનો શિકાર કરી લઈશ. અને આ રીતે એ કોશિશ કરવા ગયો ત્યાં શું બન્યું કે હંસની જે પાંખ હતી એ પારધીને અડી ગઈ અને એના સ્પર્શથી એની બુદ્ધિ હતી એ નિર્મલ થઈ ગઈ. અને એવો વિચાર આવવા માંડ્યો કે હું કેવું ઘોર પાપ કરવા જઈ રહ્યો હતો કે આવા જે ભગવદીય હતા, આવા જે વૈષ્ણવ હતા એને હું મારવા બેઠો હતો અને હું પાપ કરી રહ્યો હતો. અને આ વિચારથી એનું જે અંતઃકરણ હતું એ પવિત્ર થઈ ગયું. તેને તેની મનોમન માફી માગી અને ગુસાઈજીનો સેવક થયો અને ગુસાઈજી પ્રભુચરણને વિનંતી કરી કે મને આપ સેવક કરો. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી